સુરતથી મુંબઈ તરફ જતી વંદે ભારત ટ્રેન પર ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે ટાબરિયાઓએ રમતમાં પથ્થર ફેંકતા રેલવે તંત્ર દોડતું થયું હતું। સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થયા બાદ પથ્થરમારો કરનાર ટાબરિયાઓ સહિત તેના મા બાપને પણ પોલીસે બોલાવીને પૂછપરછ કરી હતી। ટ્રેન પર પથ્થર મારવામાં આવે એટલે સુરક્ષામાં ચૂક થઈ હોવાની ગણતરી કરીને સમગ્ર રેલવે તંત્ર દોડતું થઈ જાય છે, તેમજ તેના કારણો શોધવા માટે એડી ચોટીના પ્રયાસો કરવામાં આવતા હોય છે। તેમાં પણ વંદે ભારત જેવી ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવે તો તેને ઘણી જ ગંભીરતાથી લઈને તપાસ કરવામાં આવતી હોય છે। આવો જ બનાવ સુરતથી મુંબઈ તરફ જતી વંદે ભારત ટ્રેન પર ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે સાંજના સમયે આ ઘટના બની હતી। તેની જાણ મુસાફરે રેલવે સ્ટાફને કરવામાં આવતા નજીકના સ્ટેશન પર ભેસ્તાન પાસે વંદે ભારત પર પથ્થર મારવામાં આવ્યાની વાત કરવામાં આવી હતી। સુરત આરપીએફની ટીમ દ્વારા તપાસ શરૂ કરી હતી। તેમાં ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે કામગીરી કરવામાં આવી રહી હતી। ત્યાં કેટલાક શ્રમજીવીઓ કામ કરી રહ્યા હતા, જ્યારે તેના બાળકો રમી રહ્યા હતા। તે દરમિયાન બાળકોએ ટ્રેન પર પથ્થર ફેંક્યા હતા। વંદે ભારતની આગળ માલગાડી પસાર થઈ ત્યારે તેના પર પથ્થર ફેંકવામાં આવ્યા, ત્યારે બાળકોને મજા પડી હોવાની પણ વાત તેઓએ કરી હતી। ત્યારબાદ વંદે ભારત પર પથ્થર મારવામાં આવ્યા। પોલીસની પૂછપરછમાં બાળકોએ ભૂલ કરી હોવાની હકીકતો બહાર આવી હતી।